મસ્ત મજાના કામેથી આવીને આવી ગયા સડકે આટા મારવા, કેમ કે જીગો થોડોક તોફાન કરતો હતો ને તો બેન ભારું જીગાને લઈને આવી જાય રમવા માટે. તો કાંઈ નહીં, જો અહીંયા સડકે મસ્ત મજાના રમવા. તો કાંઈ નહીં, અહીંનું લોકેશન જોઈને મને તો બહુ મજા આવી, કેમ કે અત્યારે ઠંડો ઠંડો પવન આવે છે અને હાવદી હાથમી જો એટલે લોકેશન પણ બહુ મસ્તીનું છે. તો કાંઈ નહીં, અહીંયા છે ને મસ્ત મજાના ફૂલડા છે, તો એ આંબા છે જીગો એમ કે. તો કાંઈ નહીં, મારા ભાઈ કે પહેલાં હું તારો વિડીયો ઉતારી લઉં પછી હું તને ફૂલડા આંબી દઉં, બરોબર ને એ કે. તો કાંઈ નહીં, જો મારા ભાઈએ આંબાની તૈયારી કરી નાખી અને જો કેવા ફૂલડા છે જરાક કોમેન્ટ કરજો. અને આ ફૂલડાનું નામ મને તો આવડતું નથી, પણ આને ખવાય એ ખબર છે મને. તો કાંઈ નહીં, મારા ભાઈએ જો એક મસ્ત મજાની ડાળ તોડી નાખી છે જીગા માટે, અને હજી એક નહીં હોય પણ ઘણા બધા તોડવાના છે હજી. તો કાંઈ નહીં, મને પણ મન છું, હું કહું કેવા છે જતો ખાવાનું જોઈને ખાવાનું મન છું, પાણી આવી ગયું મોઢામાં. તો કાંઈ નહીં, અમારે જીગાભાઈ જો ખાવાનું શરૂ કરી દીધું. અને કાંઈ નહીં, આનું નામ તમને આવડે કે તો જરાક કોમેન્ટમાં કહેજો પાછા આનું નામ શું કહેવાય. તો કાંઈ નહીં, મારા ભાઈ બીજી ડાળ આંબી તો મને કે હાલ તો ઓલી ડાળ તું આમ તો કે. તો કાંઈ નહીં, મેં પણ એક કૂદકો મારીને ડાળને આંબી લીધી. જો કેમ અંબાજીને શું નીસી પણ આંબી લઉં હો તમ તારે. તો કાંઈ નહીં, મસ્ત મજાના લાડ બધા ફૂલડા તોડી લીધા, બેન ભારું બે ટીંગાઈ ડાળે જો સૌ ને હાવ એમ છે તારે. તો કાંઈ નહીં, મસ્ત મજાની ડાળું આંબી લીધી, લાડ બધી બેન ભારું એ તોડીને દી હાથમી જો તોય તી હો. તો કાંઈ નહીં, જો આજ છે ને કરી નાખવાનો છે ઢીગલો ફૂલડાનો, પછી આને ખાવાના છે. કી રીતના ખબર છે, ઓલી ભાજી ખાઈને એમ ખાવાના. તો કાંઈ નહીં, જો મસ્ત મજાના જીગાને આપી દીધા છે અને મારા જીગો ભેગા કરવા માંડ્યા છે, લાડ બધા ભેગા કરી નાખ્યા છે અને જો હવે ખાવાની ચાલુ કરવાનું છે. તો કાંઈ નહીં, તમને ભાવે કે કોમેન્ટ કરજો. મને તો આ બહુ ભાવે, પહેલાં નાના હતા ને તો બહુ ખાતા હો. તો કાંઈ નહીં, જો મેં તો બાકાજીકી બોલાવી દીધી, કેમ ભેંની જેમ ખાવા માંડી ને એવું છે તારું મારું. તો જીગાએ તો આખું મસ્તીનું ફૂલડું કાઢ્યું, લે વાવ, જો એને તો મજા આવી ગઈ. તો કાંઈ નહીં, જીગાએ તો બાકાજીકી બોલાવી દીધી. તો જીગાના પપ્પા કે મારે પણ ખાવા છે, તો મેં કીધું હાલો ચેતનભાઈ તમે પણ ખાવા મળો, બીજું હું. તો કાંઈ નહીં, ત્રણે મસ્ત મજાની બાકાજીકી બોલાવી દીધી અને મજા આવી ગયો. સ્વાદ એટલે કાંઈ ન ઘટે, એકદમ ખાટા મીઠા મજા આવી જાય ખાવાની એ. તો તમને ભાવે કે તો આવો ખાવા તમે પણ, બરોબર ને. તો કાંઈ નહીં, આ મિની બ્લોગ તમને કેવો લાગે તો જરાક કોમેન્ટમાં કહી દેજો. ને આવા મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા મિની બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.